નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શિરીષ સુરતી આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે જેની ખૂબ જ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા એવું ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા વિદ્યાર્થી મિત્રો તમારા માટે સરસ મજાનું ધોરણ 10નું સ્વ અધ્યયન પોથી જે 2025 અને 26ના વર્ષનું નવું આવી ચૂક્યું છે વિદ્યાર્થી મિત્રો. એટલે હવે તમારે ક્યાંય કોઈ પણ પ્રકારે ચિંતા કરવાની જરૂર નથી. વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે સ્વ અધ્યયન પોથી જેનો ભાગ 1 વિષય ગુજરાતી ધોરણ 10 જેમાં આગળ આપણે પાઠ 1 અને પાઠ 2 નું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન મેળવી ચૂક્યા છે. આજના આ વિડીયોની અંદર આપણે પાઠ કાવ્ય 3 બરાબર શીલવંત સાધુને એનો આપણે સંપૂર્ણ અને સચોટ અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ મેળવવા માટે તમે અત્યારે જ અમારા મોબાઈલ નંબરનો સંપર્ક કરી શકો છો અથવા અમારી યુટ્યુબ ચેનલ ઉપર તમે સંપર્ક કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે જે 2025 અને 26ના વર્ષનું જે સ્વ અધ્યયન પોથી છે એ સરસ મજાની નવા રૂપ, રંગ અને ડિઝાઇન સાથે તમારા માટે આવી ચૂકી છે. જેમાં ગુજરાતી વિષય, અંગ્રેજી વિષય, ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન જેવા વિષયો છે એને આવરી લેવામાં આવ્યા છે. અને વિદ્યાર્થી મિત્રો, કે અહીં આગળ આપણે જે સ્વ અધ્યયન પોથી છે એના જે સોલ્યુશન આપણે જોવાના છે એ ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષકો પાસેથી સમજૂતી સાથે એ તૈયાર કરવામાં આવેલું મટીરિયલ આપણને પ્રાપ્ત થશે વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વધુ સમય ન લેતા આપણે આપણો અભ્યાસ આપણે શરૂ કરીએ છીએ. ઓકે, ચલો આપણે આગળ જોઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આગળ સૌથી પહેલા તમને જે શીલવંત સાધુની જે કૃતિ છે આપણી એ કૃતિનો અહીંયા આગળ તમને પરિચય આપવામાં આવ્યો છે. એ પરિચયની અંદર આપણે જે કવિ પરિચય જે છે એના વિશે આપણને થોડી ચર્ચા કરવામાં આવી છે. એ ચર્ચા આપણે અહીંયા આગળ સ્ક્રીન ઉપર જોઈ શકીએ છીએ કે ભાઈ સર્જક કૃતિ પરિચયની અંદર આપણે જોઈશું તો રાજપરામાં જન્મેલા ગંગા સતી પાસેથી જ્ઞાન માર્ગની રચનાઓ મળે છે. તેમને સોરઠની મીરાનું એ ઉપનામ પણ તેમને પ્રાપ્ત થયેલું છે. કયું ઉપનામ પ્રાપ્ત થયેલું છે વિદ્યાર્થી મિત્રો? તો તમારે એ યાદ રાખવાનું રહેશે. બરાબર, સોરઠની મીરાનું એ તેમને ઉપનામ પણ પ્રાપ્ત થયેલું છે. બરાબર, એટલે એટલું તમારે ધ્યાન રાખવાનું રહેશે વિદ્યાર્થી મિત્રો. એટલે ખાસ કરીને આટલી એક બાબત તમારે ધ્યાનમાં રાખવાની છે. બરાબર, કે સોરઠની મીરાનું ઉપનામ તેમને પ્રાપ્ત થયું. એની સાથે આપણે જોઈએ આગળ તો યોગ માર્ગી ભજનિક એ ગંગા સતીએ આ ભજનમાં સાચા સાધુને ઓળખીને તેનો સંગ કરી મનુષ્ય અવતારની દરેક પળનો સદઉપયોગ કરવાની વાત રજૂ કરી છે. આવા જે ગુણવાન સંતોને એ વંદન કરવાની પણ સલાહ આપવામાં આવી. નરસિંહ મહેતાના જે પદ છે બરાબર, કે જે વૈષ્ણવજન એની સાથે આપણા જે શીલવંત સાધુ જે કાવ્ય છે બરાબર એની સરખામણી કરવાની અને એના આદર્શ વ્યક્તિના જે લક્ષણો છે શ્રેષ્ઠ છે એના જે શ્રેષ્ઠ વ્યક્તિના જે સદગુણો છે એ ગુણોના લક્ષણો એને આપણે નોંધ કરવાની છે. બરાબર છે. એની સાથે સાથે આપણું ચિત્ત છે, મન છે, પરમાર્થ છે, પરોપકાર, સંગત અને સોબત, મૈત્રી આવા શબ્દો પણ અહીં આગળ ખૂબ એ આપણું ધ્યાન આકર્ષક રહે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ તો એનો વિભાગ બી. સૌથી પહેલી સૂચના આપણને આપી છે કે બરાબર નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી પાછા લખવાના છે વિદ્યાર્થી મિત્રો. તો અહીં આગળ વિભાગની અંદર આપણને જે પાત્રના અહીં આગળ નામ આપ્યું છે બરાબર, અહીં આગળ એના જે જોડકા આપણે જોડવાના છે આપણે બાજુમાં આપણે સાચા જવાબ લખવાના છે. તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો ભાઈ ગંગા સતી. તો ગંગા સતી એ કોણ છે ભાઈ? આપણા સર્જક છે. બરાબર, તો જે પહેલો આપણે શબ્દ જોઈએ તો ગંગા સતી, તો આપણું જે સર્જક છે બરાબર, તો સર્જક તરીકે આપણે જોઈએ તો અહીંયા આગળ જવાબ આવશે સિદ્ધ. બરાબર, ક શીલવંત સાધુને તો આપણો જવાબ અહીંયા તૈયાર થઈ જાય છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, ચાલો ત્યાર પછી આપણે જોઈએ બીજું તો ભાઈ પાનબાઈ. તો પાનબાઈ કોણ છે? તો ભાઈ એ ગંગા સતીના એ શિષ્ય છે. બરાબર, તો અહીંયા આગળ આપણો જવાબ તૈયાર થઈ ગયો. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે જવાબ તૈયાર કરવાના રહેશે. આગળ આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો ધોરણ 3 થી લઈને 12 ધોરણ સુધીની જે પીડીએફ અને પીપીટી આપણી પાસે ઉપલબ્ધ છે વિદ્યાર્થી મિત્રો, જેની અંદર આપણે જોઈશું તો સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન, સમજૂતી પ્લસ આપણને સ્વાધ્યાયના સોલ્યુશન પ્રાપ્ત થશે. ગાલા સ્વાધ્યાય પોથીના સોલ્યુશનો પણ આપણને તમને પ્રાપ્ત થઈ જશે. પ્રોજેક્ટ પ્રવૃત્તિ સોલ્યુશન બુક પણ તમને પ્રાપ્ત થશે. એની સાથે સાથે વિદ્યાર્થી મિત્રો તમને પ્રયોગ પોથી અને ભૂગોળ પોથી પણ તમને પ્રાપ્ત થઈ જશે.
અંગ્રેજી ગ્રામરનું જે સોલ્યુશન છે એ બુક પર તમને પ્રાપ્ત થશે. યુનિટ ટેસ્ટ અને આઈએમપી પ્રશ્નો પણ તમને પ્રાપ્ત થશે અને એની સાથે સાથે અસાઇનમેન્ટ અને આઈએમપી પેપરો એ સૌથી મહત્વનું છે વિદ્યાર્થી મિત્રો તમારા માટે, તો એ પણ તમને પ્રાપ્ત થઈ જશે. ઓકે, વોટ્સઅપ ઉપર જો વિદ્યાર્થી મિત્રો તમે પીડીએફ ફાઇલ મેળવવા માંગો છો અને પીપીટી મેળવવા માંગતા હો તો તમે અત્યારે જ અમારા મોબાઈલ નંબરનો સંપર્ક કરી શકો છો. અમારો મોબાઈલ નંબર છે 7046222254 ઉપર તમે સંપર્ક કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો તમે એપ્લિકેશન પર પણ પીડીએફ ફાઇલ ઉપલબ્ધ છે, ત્યાંથી પણ તમે મેળવી શકો છો. વધુ માહિતી માટે વિદ્યાર્થી મિત્રો તમે ઓશન કોચિંગ ક્લાસનો સંપર્ક કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો તમે અમારો સંપર્ક કરવાનો ભૂલશો નહીં. અમારો સંપર્ક નંબર છે 7046222254 નંબર ઉપર તમે સંપર્ક કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો હવે આગળ આપણે જોઈએ બ. સૂચના આપવામાં આવી છે કે નીચે આપેલા વિકલ્પ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરીને આપણે શું કોણ છે ખાલી જગ્યા પૂરવાની છે. જેમાં આપણે 3 નંબર જોઈએ તો ભાઈ સિલવંત સાધુ એટલે ખાલી જગ્યા. તો અહીંયા આપણને વિકલ્પ આપ્યા છે, 3 માંથી એક વિકલ્પ પસંદ કરવાનો. જેમાં પહેલો છે શરમાર સાધુ, ચારિત્રવાન સાધુ અને સિદ્ધ પુરુષ. આપણે સિલવંત સાધુ એટલે ચારિત્રવાન સાધુ એ આપણો સાચો જવાબ તૈયાર થઈ જશે. ઓકે, ચલો ત્યાર પછી આપણે જોઈએ 4 નંબર. તો ગંગા સતીએ પાનબાઈને ખાલી જગ્યા દિવસ સુધી એક રચના સંભળાવી હતી. અહીંયા આગળ વિકલ્પ આપ્યા છે 12, 52 અને 22. તો આપણો જવાબ આવશે 52. બરાબર, 52 દિવસો સુધી ગંગા સતીએ પોતાના શિષ્ય પાનબાઈને એ 52 દિવસ સુધી એક રચનાઓ તમને સંભળાવેલી જોવા મળે છે. 5 નંબરની આપણે વિકલ્પ જોઈએ તો 8 પ્રહર એટલે ખાલી જગ્યા કલાક. બરાબર, તો ભાઈ પ્રહર એટલે કે 3 કલાકનો સમય. તો 8 પ્રહર એટલે કેટલા? 8 તારી 24. તો અહીંયા વિકલ્પ આપ્યા છે 12, 24 કે 1.5. તો આપણો જવાબ તૈયાર થશે 24. ઓકે, ચાલો ત્યાર પછી 6 નંબરની અહીંયા વિકલ્પ જોઈએ. મન, વચન અને વાણીમાં ખાલી જગ્યા હોય એવા સાધુને શીલવંત સાધુ કહેવાય છે. વિકલ્પ આપ્યા છે વિવિધતા, સમરૂપતા કે એકરૂપતા. તો જવાબ તૈયાર થશે આપણો એકરૂપતા. ઓકે, તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે સરસ મજાના જવાબ તૈયાર કરીને તમે પરીક્ષામાં સારામાં સારા ગુણ મેળવી શકો છો. ઓકે, ચલો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈશું. ક. નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં તમારે ઉત્તર લખવાનું છે વિદ્યાર્થી મિત્રો. બરાબર, હવે આપણે એને આગળ જોઈએ. 7 નંબરનો પ્રશ્ન. તો સિલવંત સાધુને કાવ્યનો સાહિત્ય પ્રકાર જણાવો. તો ભાઈ આપણે જવાબ લખી શકીએ કે ભાઈ સિલવંત સાધુને કાવ્યનો સાહિત્ય પ્રકાર છે ભજન. બરાબર, તો આ રીતે આપણે સાચો જવાબ લખી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો. ઓકે, એટલે બહુ ચિંતા કરવાની જરૂર નથી. આગળ પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 8. શીલવંત સાધુને કાવ્ય એ ગંગા સતીના કયા સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે? તો આપણે જવાબ લખી શકીએ કે ભાઈ શીલવંત સાધુને જે કાવ્ય છે બરાબર એ ગંગા સતીના ભજન ગંગા એ સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે. શેમાંથી લેવામાં આવ્યું છે? ગંગા સતીના જે ભજન ગંગા નામનો જે સંગ્રહ છે એ સંગ્રહમાંથી લેવામાં આવ્યો છે. ઓકે, ચલો પ્રશ્ન નંબર 9 જોઈશું. ગંગા સતી કેવા સાધુને વારંવાર નમવાનું કહે છે? તો આપણે જવાબ લખી શકીએ કે ભાઈ ગંગા સતી એ શીલવંત સાધુને વારંવાર નમવાનું કહે છે. ઓકે, તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સરસ મજાનું અહીં આગળ જવાબ લખી શકીએ છીએ. ત્યાર પછી જોઈએ 10 નંબર. જેના બદલે નહીં વર્તમાન રે, આ પંક્તિમાં વર્તમાન શબ્દોનો શો અર્થ કરશો? જો અહીંયા આગળ જેના બદલે નહીં વર્તમાન રે, આ પંક્તિમાં વર્તમાન શબ્દોનો અર્થ આપણે શું કરીશું? બરાબર, તો એ આપણે લખવાનું છે. તો જેના બદલે નહીં વર્તમાન રે, આ પંક્તિમાં જે વર્તમાન શબ્દોનો અર્થ આપણે એવો લખી શકીએ કે જેના બદલે નહીં વર્તમાન રે એ શબ્દોનો અર્થ એ વર્તન અને વ્યવહાર આપણે કરી શકીએ છીએ. શું? વર્તન અને વ્યવહાર આપણે તેનો અર્થ એ કરી શકીએ છીએ. ઓકે, તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે જવાબ તૈયાર કરવાના છે કે વાક્યના. ચલો આગળ જોઈએ. 11 નંબરનો પ્રશ્ન તમારા માટે સ્ક્રીન ઉપર છે કે ગંગા સતીનું પૂરું નામ શું છે? તો ગંગા સતીનું પૂરું નામ ગંગાબા. બરાબર, ગંગાબા કહરસંગ ગોહિલ છે. આ સાથે આપણું જોડાયેલું છે. બરાબર, ગંગાબા આ રીતે આપણે અહીંયા આગળ લખવાનું છે. બરાબર, ગંગાબા એક સાથે આપણે લખવાનું થાય. બરાબર, ગંગાબા કહરસંગ ગોહિલ છે. ઓકે, આ રીતે આપણે જવાબ લખશું એટલે આપણને સીધો 1 ગુણ મળવા પાત્ર થઈ જાય. ચલો આગળ જોઈએ. 12 નંબરનો પ્રશ્ન. શીલવંત સાધુ હંમેશા શાનો વેપાર કરે છે? શીલવંત સાધુ છે એ હંમેશા શાનો વેપાર કરે છે? તો આપણે જવાબ લખી શકીએ કે ભાઈ શીલવંત સાધુ હંમેશા એ ભજનનો વેપાર કરે છે. શાનો વેપાર કરે? ભજનનો વેપાર કરે. ચલો 13 નંબર અહીંયા આગળ આપણે આટલા પ્રશ્નો જોઈએ. હવે આપણે આગળ 13 નંબરના પ્રશ્નો પર જઈએ એ પહેલા વિદ્યાર્થી મિત્રો આપણા માટે સૂચના આપવામાં આવી છે
કે નીચે આપેલા પ્રશ્નોના તમારે 3 થી 4 વાક્યમાં તમારે ઉત્તર લખવાના છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો આપણે જોઈએ 13 નંબરનો પ્રશ્ન કે જેને શત્રુ ને મિત્ર એકે નહીં ઓળમાં, જેને પરમાર્થમાં પ્રીત રે કાવ્ય પંક્તિની સમજૂતી આપણે આપવાની છે. ઓકે, તો આપણે કઈ રીતે આપી શકીએ? તો ભાઈ આપણે જવાબ લખી શકીએ છીએ કે ભાઈ જે પ્રસ્તુત કાવ્ય પંક્તિ દ્વારા કવયિત્રી કહે છે કે જેના હૃદયમાં શત્રુ કે મિત્ર એવા કોઈ ભેદ નથી હોતા. શત્રુ અને અહીંયા ગાડી મિત્ર એવા કોઈ જાતના ભેદ હોતા નથી. જેને પરમાર્થ એટલે કે મોક્ષમાં જ પ્રીતિ લાગેલી હોય, ઈશ્વરમાં જ અપાર શ્રદ્ધા હોય, જેના મન વચન અને વાણીમાં એકરૂપતા હોય છે. મન વચન અને વાણી, બરાબર, મનમાં જે ભાવ હોય એ, વિચાર જે આવે એ, બરાબર, મન વાણી, વાણી એટલે આપણે જે મુખમાંથી જે ઉચ્ચાર કરીએ એ, બરાબર, અને વચન આપણે જે શબ્દો આપણે જે વચન આપ્યા છે એ મન વચન અને વાણીમાં એકરૂપતા છે અને જે સારી રીતે નિયમોનું પાલન કરતો હોય છે તે સંત છે. બરાબર, એ વાત અહીં આગળ આ પંક્તિ દ્વારા આપણને કવયિત્રી દ્વારા સમજાવી છે. ચલો આગળ આપણે જોઈએ 14 નંબરનો પ્રશ્ન. ગંગા સતી પાનબાઈને કેવી વ્યક્તિની સંગત કરવાનું કહે છે? તો આપણે જવાબ લખી શકીએ છીએ કે જે સંતના મન વચન અને વાણીમાં એકરૂપતા હોય. શું કેવા વ્યક્તિની સંગત કરવાનું કહે છે? ગંગા સતી પાનબાઈને કેવા વ્યક્તિની સંગત કરવાનું કહે? તો પહેલો જ પોઈન્ટ સરસ મજાનો છે કે જે સંતના મન વચન અને વાણીમાં એકરૂપતા છે, જે આઠે પ્રહોર, બરાબર, દિવ્યાનંદમાં એ રહેતો હોય અને જે પરમાત્માના એ ધ્યાનમાં લીન રહેતો હોય, ઈશ્વરના નામનું સ્મરણ કરતો હોય, જેનું જીવન એ નિર્મોહી હોય, એ આ જગતની જે માયાજાર છે એમાં એ મોહ ન રાખતો હોય, એટલે એનું જીવન એ નિર્મોહી હોય અને ભજનમાં એ હંમેશના માટે વ્યસ્ત રહેતો હોય, ભજનમાં જ એ પરોવાયેલો રહેતો હોય, એવી વ્યક્તિની સંગત કરવાનું એ ગંગા સતી પાનબાઈને કહે છે. આ રીતે આપણે સરસ મજાનો જવાબ તૈયાર કરી શકીએ છીએ. ચલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. 15 નંબરનો પ્રશ્ન સ્ક્રીન ઉપર છે. શીલવંત સાધુને કાવ્યની કવયિત્રી કોને વારંવાર નમવાનું કહે છે અને શા માટે? હવે કોને વારંવાર નમવાનું કહે છે, શા માટે? તો આપણે જવાબ લખી શકીએ છીએ કે ભાઈ શીલવંત સાધુમાં આદર્શ સંતના તમામ ગુણો હોય છે. શું? શીલવંત સાધુમાં આદર્શ જે સંત છે એ આદર્શ સંતના તમામ ગુણ હોય છે. એના ચિત્તની વૃત્તિ પરમાત્મામાં લીન હોય છે. શું છે? એની જે ચિત્તની જે વૃત્તિ છે એ પરમાત્મામાં જ લીન હોય. એના મન હંમેશા માટે ઈશ્વરની ભક્તિમાં લીન હોય. ગમે તેવી પરિસ્થિતિમાં પણ એના વર્તનમાં કોઈ જ પ્રકારનો ફેરફાર થતો જોવા મળતો નથી. આવા સંત પર જ પરમાત્માની અસીમ કૃપા હંમેશના માટે વરસે છે. આથી કવયિત્રી એ શીલવંત સાધુને વારંવાર નમવાનું કહે છે. ઓકે, ચાલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર 16. તમે કેવી વ્યક્તિની મિત્રતા કરશો, શા માટે? બરાબર, તો આ પ્રશ્નનો જવાબ આપણે આપણી પોતાની મૌલિકતાથી લખી શકીએ છીએ, પરંતુ અહીંયા આપણે આપણી મૌલિકતાનો ઉપયોગ આ રીતે કરી શકીએ કે ભાઈ હું સજ્જન વ્યક્તિની મિત્રતા કરીશ. દરેકે દરેક પોતે સજ્જન શ્રેષ્ઠ વ્યક્તિની જ મિત્રતા કરવાનું કહેશે. તેમજ જે વ્યક્તિના વાણી વર્તન અને વ્યવહાર સરખા હોય તેવા વ્યક્તિની હું મિત્રતા કરીશ. ઓકે, અહીંયા પહેલો જ પ્રશ્નનો જવાબ આપણો તૈયાર થઈ ગયો. હવે શા માટે? કારણ કે સારા મિત્રોનો સંગ કરવાથી આપણામાં શું ટેવોનું ઘડતર થાય છે, એટલા માટે આપણે સારા મિત્રોની આપણે મિત્રતા કરશું. બરાબર, આ રીતે આપણે સરસ મજાનો જવાબ લખી શકીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નના જવાબમાં તમે તમારી મૌલિકતાનો ઉપયોગ કરીને તમે જવાબ લખી શકો છો. ઓકે, ચાલો આપણે આગળ જોઈએ. સૂચના ઈ. નીચે આપેલા પ્રશ્નના 10-12 વાક્યોમાં તમારે મુદ્દાસર જવાબ લખવાના છે. ઓકે વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો. હવે ચલો આપણે આગળ જોઈએ તો પ્રશ્ન નંબર 17. શીલવંત સાધુને કાવ્યના આધારે આદર્શ સાધુની વિશેષતાઓ કઈ છે? શું છે? આદર્શ સાધુની વિશેષતાઓ આપણે વર્ણવવાની છે. ઓકે, આપણે જવાબ જોઈશું. તો ભાઈ શીલવંત સાધુને પદમાં ગંગા સતીએ પાનબાઈને ચારિત્રવાન સાધુને ઓળખી તેનો જ સંગ કરવાની સલાહ આપતા આ શીલવંત સાધુના લક્ષણો આપણને નીચે પ્રમાણે અહીં આગળ દર્શાવ્યા છે. ઓકે, તો શીલવંત સાધુના લક્ષણો કયા કયા છે? તો ભાઈ સૌથી શ્રેષ્ઠ પહેલું કે ભાઈ સાધુ ચારિત્રશીલ હોય. શું છે? સાધુ એ ચારિત્રશીલ હોય છે. જે શીલવંત સાધુ છે એ કેવા હોય છે? ચારિત્રશીલ હોય છે. તેઓ હંમેશના માટે નિર્મળ અને પવિત્ર હોય છે.
આથી જ પરમાત્માની એમના ઉપર કૃપા વરસે છે. જે સાધુ સંત એ ચારિત્રશીલ હોય, બરાબર, નિર્મળ અને પવિત્ર હોય, એમના ઉપર હંમેશના માટે ઈશ્વરની પરમાત્માની જે કૃપા છે એ હંમેશના માટે વરસતી જોવા મળે છે. એમનું લક્ષ્ય તો કેવળ પરમાર્થ જ હોય છે. એમને કેવળ પરમાત્માના જ વચનોમાં વિશ્વાસ પણ રહેલો જોવા મળે છે. એમના મન, વચન અને વાણીમાં હંમેશના માટે એકરૂપતા હોય છે. એ આઠે પ્રહોર એ દિવ્યાનંદમાં રહે છે. એમની તુર્યાવસ્થા જાગી ગઈ હોય છે. એ મોહમાયાથી પર હોય છે. આ જગતની જે સર્વ મોહમાયા છે એ મોહમાયાથી તેઓ શું હોય છે? પર થઈ ગયેલા હોય છે. આવા સંતનો સંગ કરવાથી જ એ આપણે સંસાર પણ થઈ જવાય છે. એ વાત તેમણે અહીં આગળ આપણી સામે રજૂ કરી છે. ઓકે, ચલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. એ પહેલા કે ધોરણ 10 બોર્ડના વર્ષમાં ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષકો પાસેથી આપણે ભણવાનો અહીં આગળ મોકો મેળવવાનો છે વિદ્યાર્થી મિત્રો. તો આપણે ઓશિયન કોચિંગ ક્લાસીસ દ્વારા વિદ્યાર્થી મિત્રો બ્રહ્માસ્ત્ર જે બેચ છે જેમાં મુખ્ય વિષયો છે એ 2025ના વર્ષની જે બ્રહ્માસ્ત્ર બેચ છે તેમાં જેના જે મુખ્ય વિષયો છે, જેના મુખ્ય વિષયોની અંદર આપણે જોઈએ તો ભાઈ ગણિત છે, વિજ્ઞાન છે, બરાબર છે, એની સાથે સાથે આપણે અંગ્રેજી છે અને સામાજિક વિજ્ઞાન વિષયો છે એના અલગ અલગ બેચ આપણે અહીંયા બ્રહ્માસ્ત્રના શરૂ કર્યા છે. જેની અંદર જે બેસ્ટ પ્રાઇસ છે વિદ્યાર્થી મિત્રો, તો ગણિત અથવા વિજ્ઞાનનો કોર્સ લેનાર વિદ્યાર્થીઓને સામાજિક વિજ્ઞાનનો કોર્સ બિલકુલ અને બિલકુલ ફ્રી આપવામાં આવશે. કયા વિષયો સાથે? તો ભાઈ ગણિત વિષય અને વિજ્ઞાન વિષયનો જે બ્રહ્માસ્ત્રનો બેચની ખરીદી કરે છે, કોર્સ લે છે, એ વિદ્યાર્થીઓને સામાજિક વિજ્ઞાન વિષયનો કોર્સ બિલકુલ એટલે બિલકુલ ફ્રીમાં અમારા તરફથી આપવામાં આવશે. જો વિદ્યાર્થી મિત્રો તમે બ્રહ્માસ્ત્ર બેચ 2026ના વર્ષનું જે અમારું શરૂ થઈ ચૂક્યું છે એમાં જો તમે ગણિત વિષયનો જો આ બેચ તમે કોર્સ ખરીદવા માંગતા હોય તો વિદ્યાર્થી મિત્રો એના માટેની કિંમત છે માત્ર ને માત્ર 499 રૂપિયા. તો પછી રાહ નહીં જોતા ફટાફટ અત્યારે જ બ્રહ્માસ્ત્ર બેચમાં તમે જોડાઈ જજો. એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો વિજ્ઞાન વિષયના બેચની કિંમત છે 499 રૂપિયા. એની સાથે અંગ્રેજી વિષયનો જે બેચ છે તેની કિંમત છે 409. અને વિદ્યાર્થી મિત્રો તમારા માટે જબરજસ્ત બેનિફિટ અહીંયા પ્રાપ્ત થાય એવું છે. જે સામાજિક વિજ્ઞાન વિષય માત્ર ને માત્ર ની જેવી કિંમત 199 રૂપિયામાં તમને આપવામાં આવી રહ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો ફટાફટ આ બ્રહ્માસ્ત્ર બેચ 2026ના વર્ષનું જે ઓશિયન કોચિંગ ક્લાસીસ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે તેમાં ફટાફટ જોઈન થઈ જજો વિદ્યાર્થી મિત્રો. અને ઘણા બધા જોઈન થઈ ગયા છે તો તમે રાહ નહીં જોતા, તમે ફટાફટ ખરીદી કરી દો અને અત્યારે જ બોર્ડની એક્ઝામ શરૂ થાય ને એ પહેલા તમારી તૈયારીને આખરી ઓપ આપી દો અને બોર્ડની એક્ઝામમાં તમે A1 પ્રાપ્ત કરી શકો છો વિદ્યાર્થી મિત્રો. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે આપણો અભ્યાસ આગળ વધારીએ. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ વિભાગ C વ્યાકરણ વિભાગ. ઓકે, તો વિભાગ C જે વ્યાકરણ વિભાગ છે વિદ્યાર્થી મિત્રો તમારા માટે ખૂબ જ એટલે ખૂબ જ મહત્વનું છે, કારણ કે ટીપે ટીપે સરોવર ભરાય એવું આ સેક્શન છે. તો સૌથી પહેલા આપણે સૂચના આપણી પાસે આવી ગઈ છે, બરાબર. જોઈએ તો આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખવાનો છે. પ્રશ્ન નંબર 18 જોઈએ તો નીચેના શબ્દોની સાચી જોડણી શોધીને લખવાનું છે. ઓકે, તો અહીંયા આગળ આપણને જે વૃત્તિ આપી છે તો આ વૃત્તિ છે એની સાચી જોડણી આ 3 વિકલ્પોમાંથી આપણે એક લખવાની છે. તો અહીંયા વૃત્તિ, વૃત્તિ અને વૃત્તિ. અહીંયા જો વૃત્તિ તો આપણો સાચો જવાબ તૈયાર થઈ જાય છે. ઓકે, એવી જ રીતે 19 નંબરમાં સંધિ છોડવાની છે. તો પહેલું જ વ્યવહાર, બરાબર. તો વી વત્તા વહાર, વ વત્તા અવહાર, વી વત્તા અવહાર. તો આપણે વ્યવહારની આપણી સાચી જોડણી આપણે લખી શકીએ છીએ. અહીંયા તમારા માટે જવાબ પણ આવી ચૂક્યો છે, વી વત્તા અવહાર, બરાબર. એવી જ રીતે આ તૈયાર થાય છે. તેવી જ રીતે બીજા સંધિ છોડવાની છે. આપણે જોઈએ અભ્યાસ, તો અભિ વત્તા યાશ, અભિ વત્તા આશ, અભ વત્તા યાસ, બરાબર. તો આપણી સાચી સંધિ થશે અભિ વત્તા આશ, બરાબર. અભિ વત્તા આશ એ આપણો સાચો જવાબ અહીંયા આગળ તમારા માટે સ્ક્રીન ઉપર આવી ગયો. હવે આપણે જોઈએ બ સંધિ જોડવાની છે. અહીંયા સંધિ છોડી છે, હવે સંધિ આપણે જોડવાની છે. તો અહીંયા પહેલો જ શબ્દ છે પરમ વત્તા અર્થ, તો પરમાર્થ, પરમાર્થ અને પ્રથમ. તો આપણો સાચો જવાબ થશે પરમાર્થ, બરાબર. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સંધિ જોડી શકીએ છીએ. ચાલો ત્યાર પછી આપણે જોઈએ 20 નંબરનો પ્રશ્ન. નીચેના શબ્દોનો સમાસ કૌંસમાંથી શોધીને તમારે દર્શાવવાનો છે. ઓકે, તો પહેલો જ સમાસ અહીંયા આગળ આવ્યું છે કે મન વચન. તો મન વચન એ કયો સમાસ તૈયાર થશે? દ્વંદ્વ સમાસ, કર્મધારય સમાસ કે દ્વિગુ સમાસ, બરાબર. વિદ્યાર્થી મિત્રો ફટાફટ તમારે જવાબ આપવાના છે, કારણ કે તમે જેટલી તૈયારી જવાબ આપશો એટલું તમારે તૈયારી વધશે. ઓકે, તો મન વચન, બરાબર. તો કયો સમાસ થાય? એ દ્વંદ્વ સમાસ તૈયાર થશે,
બરાબર, મન અને વચન. ચલો ત્યાર પછી શીલવંત. તો ભાઈ શીલવંત એ કયા સમાસ બનશે? આપણે જોઈએ તો તત્પુરુષ સમાસ, બહુવ્રીહી સમાસ કે કર્મધારય. તો આપણો જવાબ તૈયાર થશે કર્મધારય સમાસ. ઓકે, ચલો ત્યાર પછી 21 નંબરનું અહીંયા જોઈએ તો નીચે આપેલા શબ્દોમાં કયો પ્રત્યય લાગેલો છે તે આપણે જણાવવાનું છે. તો અહીંયા આગળ જોઈએ તો ભાઈ મહેરબાન, તો અહીંયા પૂર્વ પ્રત્યય, પર પ્રત્યય કે એક પણ પ્રત્યય નહીં. તો મહેરબાન એટલે કે આપણે જવાબ લખી શકીએ છીએ પર પ્રત્યય તેને લાગેલો જોવા મળશે. એવી જ રીતે બીજા નંબર જોઈએ પરમાર્થ. તો અહીંયા વિકલ્પ છે પૂર્વ પ્રત્યય, પર પ્રત્યય કે એક પણ પ્રત્યય નહીં. તો ભાઈ પરમાર્થ તો એક પણ પ્રત્યય નહીં. બરાબર, આપણે આ રીતે જવાબ તૈયાર કરી શકીએ છીએ. ચાલો ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે 22 નંબરનો પ્રશ્ન જોઈએ. તો નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો શોધીને તમારે લખવાના છે. ઓકે, તો પહેલો જ અહીંયા ગાડી શબ્દ છે કે ભાઈ મહેરબાન. બરાબર, તો સમાનાર્થી શબ્દ શું થાય મહેરબાનનું? દયાળુ, નકામું કે પ્રેમ. તો ભાઈ મહેરબાન એટલે કે દયાળુ. અહીંયા ગાડી પહેલો જ શબ્દ તમારા માટે આવી ગયો. એવી જ રીતે જો બીજો શીલવંત શબ્દ છે તો શીલવંત શબ્દોનો અહીંયા સમાનાર્થી શબ્દો શું થાય? દહપણ, સદાચારી કે છાયા. તો આપણો જવાબ તૈયાર થશે સદાચારી. ઓકે, આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે જવાબ તૈયાર કરી શકો છો. આગળ આપણે જોઈએ 23 નંબરનો પ્રશ્ન. નીચે આપેલા વિકલ્પોમાંથી સંજ્ઞાનો સાચો પ્રકાર શોધીને તમારે લખવાનું છે. ઓકે, સંજ્ઞા જે છે એનો પ્રકાર કયો છે એ ઓળખાવાનો. તો ભાઈ પહેલું પાનબાઈ. તો વ્યક્તિવાચક સંજ્ઞા, જાતિવાચક સંજ્ઞા કે દ્રવ્યવાચક સંજ્ઞા? તો ભાઈ પાનબાઈ એ શામાં આવશે? તો ભાઈ એ વ્યક્તિવાચક સંજ્ઞાની અંદર એનો સમાવેશ કરી શકીએ છીએ, કારણ કે પાનબાઈ એ નામ છે. ઓકે, ચલો ત્યાર પછી વિશ્વાસ. તો ભાઈ જાતિવાચક સંજ્ઞા, ભાવવાચક સંજ્ઞા કે દ્રવ્યવાચક સંજ્ઞા? તો ભાઈ વિશ્વાસ, તો એમાંથી વિશ્વાસ એટલે શું? એ ભાવ રજૂ કરે છે. બરાબર, તો વિશ્વાસ એ આપણે અહીંયા આગળ એનો જવાબ શું આવશે? ભાવવાચક સંજ્ઞા. આ રીતે આપણે જવાબ લખી શકીએ છીએ. ચાલો એવી જ રીતે આપણે 24 નંબરનો અહીંયા આગળ જોઈએ તો 24 નંબરનો પોઈન્ટ છે સૂચના આપવામાં આવી છે કે ભાઈ રૂઢિપ્રયોગનો અર્થ આપણે જણાવવાનો છે. બરાબર, તો આથે પ્રહોર આનંદમાં રહેવું પહેલો જ રૂઢિપ્રયોગ. બરાબર, આથે પ્રહોર આનંદમાં રહેવું. બરાબર, એટલે હંમેશા પ્રસન્ન રહેવું, સદા આનંદમાં રહેવું. એ આપણો જવાબ તૈયાર થઈ જાય. ચલો ત્યાર પછી આપણે જોઈએ 2 નંબરનો અહીંયા રૂઢિપ્રયોગ. તો ભવ પાર ઉતરવો, તો સંસાર પાર ઉતરવો. આ રીતે આપણે અહીંયા આગળ જવાબ લખી શકીએ છીએ. ભવ પાર ઉતારવો એટલે કે સંસાર પાર પારવો. બરાબર, સંસાર પાર પારવો એ આપણે જેનો જવાબ તૈયાર કરી શકીએ છીએ. સંસાર પાર ઉતરવો એવો પણ આપણે લખી શકીએ છીએ. ચાલો હવે આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો 25 નંબરનો શબ્દ સૂચના છે. અહીંયા શબ્દ સમૂહ માટે એક શબ્દ તમારે આપવાનો છે. ઓકે, તો પહેલો જ શબ્દ અહીંયા જોઈએ કે 3 કલાકનો સમૂહ. તો પ્રહર અથવા પ્રહોર. બરાબર, આ પ્રહોર અથવા પ્રહર કોઈ પણ આપણે બેમાંથી એક શબ્દ આપણે લખી શકીએ છીએ. તમને જે યાદ રહે એ તમારે જવાબ આપવાનો રહેશે. 2 નંબર છે પારકાના હિત માટે કામ કરવું તે. બરાબર, તો ભાઈ પારકાના હિત માટે પરમાર્થ. બરાબર, પારકાના હિત માટે કામ કરવું તે પરમાર્થ. પરહિત પરાયણ. બરાબર, ચલો ત્યાર પછી આપણે જોઈએ 26 નંબર. તો નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખવાના છે. સૂચના શું છે? વિરુદ્ધાર્થી શબ્દ લખવાનો. બરાબર, તો પહેલો જ શબ્દ પરમાર્થ, તો આપણે અહીંયા આગળ લખીએ સ્વાર્થ. બરાબર, સ્વાર્થ પરમાર્થ તો સ્વાર્થ. બરાબર, ચલો અહીંયા આગળ આપણે લખીએ કે બીજો શબ્દ છે નિર્મળ. તો નિર્મળનો અર્થ લખીશું મલિન. નિર્મળનો અર્થ આપણે શું લખીશું? મલિન. બરાબર, 27 નંબરનો શબ્દ આ સૂચના છે કે ભાઈ તળપદા શબ્દના શિષ્ટ ભાષાના રૂપ આપણે લખવાના છે. શું છે? તળપદા શબ્દોના શિષ્ટ ભાષાના રૂપ આપણે લખવાના છે. તો પહેલું જ કે ભાઈ રૂઢી. બરાબર, તો રૂઢી શબ્દનો અર્થ શું થાય? રૂઢી એ તળપદા શબ્દનો અર્થ થશે સાડી. બરાબર, પોર એટલે કે પ્રહર. બરાબર, અહીંયા ગાડી લોપ ચિહ્નનો ઉપયોગ છે હ. બરાબર, ચાલો એવી જ રીતે 3 નંબરનો છે રેવે. તો અહીંયા ગાડી પર હનો લોપ થયો તો રહેશે રહે. બરાબર, રેવે એટલે કે રહે. અહીંયા લોપ ચિહ્ન એટલે હનો ઉપયોગ થાય. બરાબર, એટલે અહીંયા આપણો જવાબ તૈયાર થશે રહે. ત્યાં પછી આપણે જોઈએ 4 નંબર. તો ભાઈ મહારાજ, તો અહીંયા પણ હનો લોપ થયો છે એટલે જવાબ તૈયાર થશે મહારાજ. બરાબર, આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સારી રીતે જવાબ તૈયાર કરી શકીએ છીએ અને પરીક્ષાની અંદર આપણે સારામાં સારા ગુણ મેળવી શકીએ છીએ. ચાલો હવે આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો 28 નંબરનો અહીંયા આગળ સૂચના તમારા માટે છે કે નીચેના વાક્યોમાંથી વિશેષણ શોધીને તેનો પ્રકાર જણાવવાનો છે. શું કરવાનું છે? આપણે વિશેષણ શોધવાનું અને તેનો પ્રકાર પણ જણાવવાનો છે. તો પહેલું જોઈએ સદાય ભજનનો વ્યાપાર. તો સદા એ શું દર્શાવે છે? અહીંયા આગળ એ સમયવાચક એ વિશેષણ દર્શાવે છે.
બરાબર. સદાય એટલે કે હંમેશા, બરાબર, એ સમયવાચક વિશેષણ બનશે. ત્યાર પછી જોઈએ આઠે પ્રહર મસ્ત મન મસ્ત થઈ રહેવે. તો આઠે એ શું છે? એ પણ સંખ્યાવાચક છે, સંખ્યા ક્રમ, બરાબર. 1 2 એ આઠે એટલે કે એ સંખ્યાવાચક વિશેષણ રહેલું જોવા મળશે. ઓકે, ચાલો 29 નંબર જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો. સૂચના છે કે નીચેના વાક્યોમાંથી ક્રિયા વિશેષણ શોધીને તેનો પ્રકાર જણાવો છે. ઉપર આપણે વિશેષણ જોયું, હવે આપણે ક્રિયા વિશેષણ જોઈશું, બરાબર. જેમાં પહેલો જ અહીંયા આગળ પોઈન્ટ જોઈએ તો ચિત્તની વૃત્તિ જેની સદાય નિર્મળ, બરાબર. ચિત્તની વૃત્તિ જેની સદાય નિર્મળ, બરાબર. તો અહીંયા આપણે જોઈએ તો સદાય એ સમયવાચક ક્રિયા વિશેષણ આપણને રહેલું જોવા મળશે. એવી જ રીતે બીજું જોઈએ તો સિલવંત સાધુને વારે વારે નમીએ. તો ભાઈ વારે વારે એ સમયવાચક એ વિશેષણ ક્રિયા વિશેષણ બનતું જોવા મળશે. ઓકે, ચલો ત્યાર પછી 30 નંબર જોઈએ. નીચેના શબ્દોની ધ્વનિ શ્રેણી આપણે છૂટી પાડવાની છે, બરાબર. તો હવે અહીંયા આગળ આપણે જોઈએ વૃત્તિ, તો ખોડો વ. વૃત્તિની અંદર સૌથી પહેલા શું કરીએ? વ છે, વૃ, તો એનો આપણે વ લખવાનો, તો કેવો? ખોડો વ. પછી રૂ, તો રૂ આપણે લખ્યું, વત્તા અહીંયા તો તી છે, ત અને વ જોડાયેલો છે, બરાબર. તો આપણે એનો શું કરવાનું? પહેલે ત લખવાનો, ખોડો ત, પાછો વૃત્તિ, બે ત જોડાયેલા છે એટલે ફરી પાછો બીજો ખોડો ત, અને વત્તા અહીંયા હસ્વ ઈ, તો અહીંયા હસ્વ છે તો આપણે અહીંયા હસ્વ ઈ, એટલે ખોડો વ વત્તા રૂ વત્તા ખોડો ત વત્તા ખોડો ત વત્તા હસ્વ ઈ. આ રીતે આપણે વૃત્તિની આપણે ધ્વનિ શ્રેણી છૂટા પાડી શકીએ છીએ. ઓકે, ચાલો એવી જ રીતે આપણે બીજું જોઈએ અહીંયા આગળ પ્રીત. તો પહેલો આવશે ખોડો પ, ખોડો પ વત્તા અહીંયા ફાળેલો છે પ, તો પ્ર, આપણો ઉચ્ચાર શું થાય? ર, એટલે આપણે કયો ઉચ્ચાર કર્યો? ખોડો ર વત્તા દીર્ઘ છે, પી માં દીર્ઘ છે પ્રી, તો આપણે દીર્ઘ ઈ વત્તા, બરાબર, વત્તા જો ત્યાર પછી શું છે? તો ખોડો ત વત્તા અ એટલે પ્રીત. તો ખોડો પ વત્તા ખોડો ર વત્તા દીર્ઘ ઈ વત્તા ખોડો ત વત્તા અ એટલે પ્રીત થઈ ગયું. ચાલો હવે ત્યાર પછી આપણે ત્રીજા નંબર જોઈએ તો નિર્મળ. તો ભાઈ નિર્મળની અંદર આપણે જોઈએ તો ખોડો ન છે, તો ન નો ખોડો ન, બરાબર. અહીંયા હસ્વ છે એટલે હસ્વ ઈ વત્તા મ, બરાબર. નિર્મળ, તો મનો ઉચ્ચાર કરીએ તે પહેલા આપણે ર નો ઉચ્ચાર થાય, નિર્મળ. તો આપણે ખોડો ર વત્તા ખોડો મ વત્તા અ, બરાબર. અહીંયા ગાડી અ આવશે, બરાબર. ખોડો અ વત્તા ખોડો અણ વત્તા અ, બરાબર. આ રીતે નિર્મળ આપણે લખી શકીએ છીએ, બરાબર વિદ્યાર્થી મિત્રો. એટલે આટલી એક વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે, બરાબર, કે જેથી કરીને તમે સરળતાથી આ સારી રીતે તમે માર્ક્સ મેળવી શકો છો, બરાબર. તો તમારા આ રીતે તમારા માર્ક્સ ક્યાંય કોઈ પણ જગ્યા ઉપર જવા જોઈએ નહીં, બરાબર. તો આપણે વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે જવાબ તૈયાર કરવાના થાય, બરાબર. ચલો ત્યાર પછી ચોથો નંબર જુઓ, શત્રુ. તો ખોડો શ વત્તા અ વત્તા ટ્ર નો ત, ખોડો ત વત્તા રૂ છે તો ર વત્તા ઉ, બરાબર. એટલે શત્રુ. આ રીતે આપણે અહીંયા આગળ એના ધ્વનિ શ્રેણીઓ છૂટા પાડી શકીએ છીએ. એકદમ સહેલું છે વિદ્યાર્થી મિત્રો, ક્યાંય કોઈ પણ પ્રકારની તમારે મૂંઝવણ થશે નહીં. તમે જેટલું ધ્યાન આપશો એટલું સરળતાથી તમે કામ પાર પાડી શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા આગળ જુઓ, બરાબર. તો તમારે શું છે કે ભાઈ અહીંયા આગળ તમે ધ્વનિ શ્રેણી કેવી રીતે છૂટા પાડી શકો છો. જો ધ્યાન રાખજો, નર વત્તા ઇન્દ્ર, બરાબર. અહીંયા સંધિ, તો નર વત્તા ઇન્દ્ર એટલે કે નરેન્દ્ર, બરાબર. અહીંયા આગળ તમે જો અ કે આ પછી હસ્વ ઈ, બરાબર, દીર્ઘ ઈ કે હસ્વ ઈ આવે તો બંને એ સ્વર જોડાઈને એ બને છે, બરાબર. જો હસ્વ ઈ કે દીર્ઘ ઈ, બરાબર, હસ્વ કે દીર્ઘ આવે તો બંને ઈ કેવા બને છે? એ થઈ જાય. આ ઈ હસ્વ ઈ કે દીર્ઘ ઈ આવે તો શું થઈ જાય? એ બની જાય, બરાબર. તો નરેન્દ્ર, અહીંયા ઈ આવ્યું, નર વત્તા ઇન્દ્ર, તો ઈનું શું થયું અહીંયા ગાડી, બરાબર. એનું શું થાય છે અહીંયા ગાડી વિદ્યાર્થી મિત્રો તે જુઓ. અહીંયા ગાડી જે આ ઈ છે ને એનું નરેન્દ્ર, તો આપણે એ થઈ જશે. શું થઈ ગયું? એ તૈયાર થઈ જાય, તો નરેન્દ્ર. એવી જ રીતે જો પ્રેક્ષક, પ્ર વત્તા ઈક્ષક, તો ઈ છે તેનું શું થયું? એ, પ્રેક્ષક. એમાં પરિવર્તન થાય. એવી જ રીતે જો દાન વત્તા ઈશ, તો ઈનું એમાં દાનેશ પરિવર્તન થયું. રમા વત્તા ઈશ, તો રમેશ થઈ ગયું. અહીંયા ગાડી પણ ઈનું એ રમેશ.
એવી જ રીતે અ કે આ પછી ઉ કે ઉ આવે, અ કે આ પછી ઉ કે હસ્વ ઉ કે દીર્ઘ ઉ આવે તો બંને સ્વર જોડાઈને શું બને છે? બંને સ્વર જોડાઈ જાય તો શું થાય? ઓ બને, બરાબર. એવી જ રીતે આપણે જોઈએ સૂર્ય વત્તા ઉદય તો શું થયું? સૂર્યોદય. અ કે આ પછી ઉ કે ઉ આવે તો શું થાય? જો સૂર્ય, આપણે ઉચ્ચાર કરીએ ત્યારે અનો ઉચ્ચાર થાય, બરાબર. અને ત્યાર પછી આ આવતો હોય આ, તો એ શામાં પરિવર્તન થાય? હસ્વ ઉ કે દીર્ઘ ઉ ની અંદર એ પરિવર્તન થાય. અને એ શામાં પરિવર્તન થાય છે? એ ઉ કે હસ્વ ઉ કે દીર્ઘ ઉનું ઓમાં પરિવર્તન થતું જોવા મળે. એટલે આપણે શું કરીએ? સૂર્યોદય. એવી જ રીતે જો મહા વત્તા ઉત્સવ, બરાબર, તો અહીંયા આગળ મહોત્સવ થયું, બરાબર. એવી જ રીતે ગંગા વત્તા ઉર્મી તો ગંગોર્મી થઈ ગયું. નવ વત્તા ઉદા તો નવોધા. આ રીતે આપણે તૈયાર કરી શકીએ છીએ, બરાબર. એવી જ રીતે અ કે આ પછી એ કે ઐ આવે તો બંને સ્વરો જોડાઈને શું બને છે? એ ઐ બને છે, બરાબર. તો સદા વત્તા એવ તો સદેવ. પુત્ર વત્તા એષણ તો પુત્રેષણ, બરાબર. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા ગાડી સંધિ આપણે તૈયાર કરી શકીએ છીએ. ચલો ત્યાર પછી જુઓ કે અ કે આ પછી ઓ કે ઐ ઓ આવે, ઓ કે ઓ આવે, બરાબર. ઓ સ્વર આવે છે તો બંને સ્વર જોડાઈને શું બને છે? ઔ બને છે, બરાબર. તો જો ગુણ વત્તા ઓઢ તો ગુણોઢ, બરાબર. વન વત્તા ઔષધિ તો વન ઔષધિ, વનૌષધિ, બરાબર. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સરસ મજાનું તૈયાર કરી શકીએ છીએ, બરાબર. એવી જ રીતે અહીંયા આગળ તમે આ બીજા અન્ય સૂચનાઓ પણ તમારી સામે આપેલી છે, એમાં પણ તમે આ બધા નિયમોનો ઉપયોગ કરીને વિદ્યાર્થી મિત્રો તમે સરસ મજાની સંધિ એ તૈયાર કરી શકો છો. ક્યાંય તમને કોઈ પણ પ્રકારની તકલીફ થશે નહીં. ઓકે, ચલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ. અહીંયા વ્યંજન સંધિ છે, બરાબર. અહીંયા વિસર્ગ સંધિ પણ તમને આપેલી જોવા મળશે. તો વિદ્યાર્થી મિત્રો તમે સ્ક્રીનશોટ લઈને સરસ રીતે તમે અહીંયા આગળ તૈયાર કરી શકો છો, બરાબર. ચલો હવે વિદ્યાર્થી મિત્રો ધોરણ 3 થી લઈને ધોરણ 10 સુધીની જે નવી જે સ્વ અધ્યયન પોથી આવી છે એ વિદ્યાર્થી મિત્રો અમે તમારા માટે લઈને આવી ચૂક્યા છે. વોટ્સઅપ ઉપર પીડીએફ ફાઇલ મેળવવા માંગતા હો તો અત્યારે જ તમે અમારા મોબાઈલ નંબરનો સંપર્ક કરજો. અમારો મોબાઈલ નંબર છે 7046 22 22 54 નંબર ઉપર તમે સંપર્ક કરી શકો છો. તમામ વિષયના કલરફુલ સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો તમને અમારી પાસેથી પ્રાપ્ત થઈ જશે. માત્ર ને માત્ર વિદ્યાર્થી મિત્રો 2025 અને 24ના વર્ષનું જે સ્વાધ્યાય છે માત્ર ઓશિયન કોચિંગ ક્લાસીસ પરથી જ તમે મેળવી શકો છો. એપ્લિકેશન ઉપરથી પણ તમે પીડીએફ ફાઇલ મેળવવા માંગો છો, ડાઉનલોડ કરવા માટે ઈચ્છો છો તો વિદ્યાર્થી મિત્રો તમે પ્લે સ્ટોરમાં જઈને ઓશિયન કોચિંગ ક્લાસીસની જે એપ્લિકેશન છે એ એપ્લિકેશન તમે ઇન્સ્ટોલ કરીને પણ તમે આ પીડીએફ ફાઇલ મેળવી શકો છો. વધુ માહિતી માટે વિદ્યાર્થી મિત્રો તમે ઓશિયન કોચિંગ ક્લાસીસનો સંપર્ક કરી શકો છો. ઓકે, ચલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે વિભાગ ડી જોઈશું, બરાબર. તો વિભાગ ડી એટલે કે 31 નંબરનો પ્રશ્ન છે. વિચાર વિસ્તાર તમારે કરવાનો છે કે હીન જન્મે નવ હીન માનવ કે હીન કર્મે કરી હીન માનવ, બરાબર. તો આપણે અહીંયા આગળ એનો જવાબ જોઈશું. હીન એટલે કે નિમ્ન કે નીચ, બરાબર. હીન એટલે કેવો? નિમ્ન અથવા તો નીચો અથવા તો નીચ માણસ. કોઈ પણ માણસ એ નિમ્ન કુળમાં જન્મે કે તેથી એ નિમ્ન કક્ષાનો કે નીચો કહેવાતો નથી. આજે આપણે જોઈએ તો આપણા સમાજની અંદર ઘણા બધા એ વર્ગના લોકો એકબીજા સાથે હળી મળીને રહે છે. હવે આ તમામ વર્ગના લોકો, ઘણા બધા લોકો ધનિક વ્યક્તિ પણ છે, ગરીબી વ્યક્તિ પણ છે, બરાબર. તો આમાંથી આપણે કોઈને એવું ન કહી શકીએ. કોઈ પણ માણસ એ નિમ્ન કુળમાં જન્મે તેથી તેમને આપણે હલકી કક્ષાનો કે નિમ્ન કક્ષાનો આપણે કહેવાતો નથી કે આપણે કહી શકતા નથી. કોઈ પણ કુળમાં જન્મવું એ આપણા હાથની વાત હોતી નથી, બરાબર. કોઈ પણ પરિવારમાં આપણે જન્મ લેવો એ આપણા હાથની વાત નથી, એ પરમાત્માની કૃપાથી જ આપણે જન્મ લઈ શકીએ છીએ. માણસ ઊંચા કુળમાં જન્મે કે એ નીચા કુળમાં જન્મે તેથી તે ઊંચો કે નીચો બનતો નથી. ધનિક વર્ગમાં એ બાળકનો જન્મ થાય એટલે ધનવાન થઈ ગયો, બરાબર. એ ઊંચા કુળમાં જન્મે તેથી એ ઊંચો બની ગયો, અને નીચા કુળમાં નિમ્ન પરિવારની અંદર જન્મ થાય એ જેથી કરીને એ નીચો બની ગયો, એવું નથી હોતું. તેનું સાચું માપ તો તેના કર્મ દ્વારા નક્કી થાય. એની તુલના, એનું મૂલ્યાંકન આપણે શાના આધારે કરી શકીએ? એ મનુષ્યના પોતાના જીવનના કર્મોથી આપણે નક્કી કરીએ છીએ. રાવણ ઉચ્ચ કહેવાતા એ બ્રાહ્મણ કુળમાં જન્મ્યો હતો. રાવણ એ કોણ છે? તો ભાઈ આપણે રાવણ એ ઉચ્ચ કહેવાતા બ્રાહ્મણ પરિવારની અંદર એનો જન્મ થયો હતો, બ્રાહ્મણ કુળમાં એનો જન્મ થયો, પરંતુ તે રાક્ષસ વૃત્તિનો હોય છે. છતાં એ રાવણ કેવો છે? ઉચ્ચ કુળમાં, એ ઉચ્ચ બ્રાહ્મણ કુળમાં એનો જન્મ થયો,
પરંતુ તે રાક્ષસ વૃત્તિ નહોતો. તેનું કુળ એ ઊંચું હતું, તેથી એની પાસે અપાર વૈભવ હતો. તેનું કુળ કેવું હતું? ખૂબ જ ઊંચું, ખૂબ જ પૈસાદાર હતું. એની પાસે અપાર ધન દોલત સંપત્તિ વૈભવ વિલાસ હતો. પણ તેના દુષ્કર્મોને કારણે આજે પણ તે નિંદનીય અને નિમ્ન કક્ષાનો માણસ ગણાય છે. પરંતુ એ રાવણમાં કયા ગુણો છે? દુષ્કર્મો. બરાબર, એના કર્મો કેવા હતા? દુષ્કર્મ હતા, જેના કારણે આજે પણ એ રાવણ નિંદનીય અને નિમ્ન કક્ષાનો માણસ આપણે તેને ગણી શકીએ છીએ. અને બીજી તરફ આપણે જોઈએ તો વિદ્યાર્થી મિત્રો, ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકર, જે ભારત દેશના અહીંયા આગળ આપણે જે સંવિધાન લખ્યું એ, બરાબર, બીજું કે ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકર એક સામાન્ય એક દલિત કુળમાં જન્મ્યા હતા, છતાં પણ એ પોતાની આગવી સૂઝને કારણે તે પોતે PhD ની ઉચ્ચ પદવી પ્રાપ્ત કરી હતી અને તેમણે ભારત દેશના ઘડતરમાં અમૂલ્ય ફાળો પણ આપ્યો છે. જે વિદેશમાં વકીલાતનો અભ્યાસ કરે છે, બરાબર, તેમણે ભારત દેશના ઘડતરમાં અમૂલ્ય ફાળો આપ્યો. ભારત દેશનું જે આજે બંધારણ છે, બરાબર, એ બંધારણના ઘડવૈયા તરીકે તેઓ ઓળખાય છે, કારણ કે તેમણે ભારતના બંધારણની અંદર બંધારણ ઘડવામાં મહત્વનું યોગદાન આપ્યું છે. એટલે અમૂલ્ય ફાળો આપ્યો. તેઓ ભારતના બંધારણના ઘડવૈયા તરીકે આજે પણ દેશ અને દુનિયામાં એ ઊંચું સ્થાન ધરાવી શક્યા. એટલે માત્ર આપણે એવું ન સમજવાનું કે ભાઈ એ દલિત પરિવારમાં એનો જન્મ થયો એટલે એ દલિત નિમ્ન કુળનો કહેવાય, ઉચ્ચ વર્ગમાં એનો જન્મ થયો એટલે ઉચ્ચ કુળનો કહેવાય, એવું આપણે સમજવું જોઈએ નહીં. આમ કોઈ પણ માણસ એ નિમ્ન કુળમાં જન્મવા માત્રથી એ નિમ્ન ગણાતો નથી, પરંતુ તેના સારા નરસા કર્મોને કારણે જ તે ઊંચો કે નીચો આપણે તેને ગણી શકીએ છીએ. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સરસ મજાનો આપણે અહીંયા આગળ વિચાર વિસ્તાર આપણે તૈયાર કરી શકીએ છીએ. ઓકે, તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનો આપણો જવાબ તૈયાર થાય અને પરીક્ષામાં લખશું તો આપણને પૂરેપૂરા ગુણ મળવા પાત્ર થઈ જશે. વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે સ્વ અધ્યયન ભાગ 1 નો આપણે ત્રીજા ચેપ્ટરનું આપણે સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન જોયું છે. વિદ્યાર્થી મિત્રો, આગળના વિડીયોમાં આપણે ફરી પાછા મળીશું નવા ટોપિક સાથે, જેમાં આપણે ભાગ 1 નો ચોથો જે ચેપ્ટર છે, બરાબર, એ ચોથા ચેપ્ટરનું આપણે સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન સાથે આપણે ફરી પાછા મળીશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.